દોલતી ગ્રામની ગ્રામ સભામાં મારામારી, રોડ અને રસ્તા પ્રશ્ને ઉશ્કેરાય સરપંચ સહિત 13 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દોલતી ગામે બોલાચાલી ગ્રામસભા દરમિયાન મારામારીની ઘટના આવી હતી સામે। દોલતી ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલી ગ્રામસભા દરમિયાન રોડ અને રસ્તા અંગે ચર્ચા ચાલી રહી હતી। તે દરમિયાન ગ્રામના જાગૃત નાગરિક મોહનભાઈ પરવડાવાળાએ ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીના વિકાસના પ્રશ્નો પૂછતા ઉશ્કેરાઈ ગયા હતા। બંને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ પરિસ્થિતિ એટલી વિકટ બની કે મારામારીના દ્રશ્યો સર્જાયા અને દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। આ ઘટનાને લઈ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરપંચ સહિત 13 ઇસમ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। દોલતી ગામના આ ઘટનાને લઈને રાજકારણ ગરમાયું છે અને ગામના રાજકારણમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। દોલતી ગામનું રાજકારણ હવે અમરેલી જિલ્લાના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। સાહેબ, મામલામાં તો એવું છે કે જે અમારે 2023ની અંદર જે અમે નેવડું ખુલ્લું કરાવ્યું એનો રાગ દ્વેષ રાખી અને આ ભાઈ મોહનભાઈ બાલાભાઈ પરડવા એ રાગ દ્વેષ રાખીને અમારે ગયા વખતે ગામ સભાની અંદર એને ડોળા કર્યો અને આ વખતે પણ એને ઉશ્કેરાય અને આવું કર્યો, આખા સમાજ વિરુદ્ધ બોલી ને ઉશ્કેરાટ કર્યો અને ઓણસાલે અમે લીગલી કાયદેસર એને અમે 6 નોટિસ આપેલી છે ગામ પંચાયત કે ભાઈ તમારું નેવડું હોય તો તમે અમને પ્રૂફ આપો। એ પ્રૂફ એને કાંઈ આપ્યું નહીં અને એનું મકાનથી 200 ફૂટ નેવડું દૂર છે, ત્યાં અમે પંચાયતે નેવડું ખુલ્લું કરાવ્યું કાયદાકીય રીતે। એને 3 નોટિસ આપી, પોલીસ પ્રોટેક્શન, પછી તાલુકામાંથી અધિકારીઓ બધા હતા, 30 જણાનો સ્ટાફ હતો પોલીસનો, એ બધા આવી નેવડું ખુલ્લું રાખ્યું। એનો રાગ દ્વેષ રાખી અને હર વખતે આ અમારી ગ્રામ પંચાયતની અંદર વિરોધાભાસ કરે છે અને કોઈ કાર્યકામમાં અટકાયત કરે છે અમારી। અગાઉ અમારી સામે 22 જણા ઉપર એને ખોટી અરજી કરેલી હતી, એને પણ અમે નિવેદન દઈ હતા। પાછા આજે પણ કાલે ગઈ 2 તારીખે ગ્રામસભા અમારી હતી, એમાં એને અમારા પરિવાર વિરુદ્ધ બોલી અને લોકોને ઉશ્કેરી અને ટૂંકમાં એનો ઈરાદો એવો હતો કે ગ્રામસભા બંધ રહે, કારણ કે ગયા વખતે એને 15મી ઓગસ્ટે અમારી ગ્રામસભા બંધ રખાવી હતી આવી રીતે ઉશ્કેરી। આ વખતે પણ એવો જ એને આઈડિયા આપ્યો કે આ સમાજને ઉશ્કેરવો એટલે મારા વિરુદ્ધ બોલે અને એ રીતે પછી બધા ઊભા કે સરપંચને મેં પહેલા ફોન કરીને કીધેલું કે ભાઈ હું ગ્રામસભાની અંદર પ્રશ્ન પૂછું છું, તમને કોઈ તકલીફ છે, કાંઈ વાંધો છે? અને ફોન કર્યો, એના રેકોર્ડિંગ મારી પાસે છે અને લેખિતમાં આપ્યું કે કાંઈ વાંધો નહીં, પૂછી શકો છો। એટલે આવો મને ખાલી એને ખબર હતી રેકોર્ડિંગ થાય છે એટલે એને જવાબ આપ્યો। પછી એના જે કુટુંબી ભાઈઓ હતા, એના સમાજના જે કાંઈ હતા, હંધાઈ હારે હળીમળીને રહેતા હતા, જે જમ્યું સરકારી વેચતા હતા મરચાવ અને બહુ ભ્રષ્ટાચાર કરેલા હતા એ હારે હતા, એટલે એને ખબર પડી ગઈ હતી કે આ લોકો અમારું ખુલ્લું પાડશે। એટલે ગ્રામસભાની અંદર એને મારી નાખવાનો જાનથી પ્રયત્ન કર્યો તો અગાઉથી એને આ નક્કી કરેલું હતું કે જેથી કરીને મેં ફોન કર્યો એટલે એને ખબર તો હતી જ કે આ પૂછવા તો આવવાનો જ છે। એટલે એને ભત્રીજા, એના સરપંચના, એના કુટુંબી ભાઈઓ અને એના સમાજના 2-3 જણા બીજા એમ કરીને લગભગ 15 જેટલા એના હતા અને એવડે મારી ઉપર હુમલો કર્યો। એ તો સારા, મારે નસીબ સારા તે અમારા ગામમાં બાયું હતું, મહિલાઓ, એને બિચારીઓએ અમને પકડી અને જુદા પાડ્યા, જેથી કરીને મારો જીવ બચ્યો। મને ગળે બેસી ગયા હતા 2-3 જણા તો અને એના વિડીયા પણ છે મારી પાસે। એટલે ના, ડિમોલેશન ને કોઈ નથી। અત્યારે પણ કોઈ પણ અધિકારી આવીને મારું મકાન પણ કાયદેસર ન હોય તો પાડી શકે છે, મને કોઈ જાતનો વાંધો નથી। પણ ગામ આખામાં એ લોકોએ મારું નામ મેપાભાઈ બલદાણિયા અને 2023 અને 2025 એ સમયાંતરે એ ભાઈને નોટિસો આપીને અમારા માલિકીના પ્લોટોની અંદર પેશકદમી કરેલી, એની
અને પાણીનું વેણ બુરેલું, નોટિસો આપીને અમે રસ્તો પાણીનું વેણ ખુલ્લું કરાવેલું. જે ગ્રામ પંચાયતને ફરજમાં આવતું તો ગ્રામ પંચાયત ત્યારે રાગ દ્વેષ રાખી અને અત્યારે ગ્રામ સભાઓમાં રૂકાવટ કરે છે. અને ગ્રામ સભામાં એક જ પરિવારને અપશબ્દો બોલી અને ઉશ્કેરણી કરી અને ગ્રામ સભા અટકાવવા માટેની કોશિશ કરેલી, જેનું ક્લિપ વાયરલ કરેલી. પાણી ભરાતું કેવી મુશ્કેલી? પાણી ભરાતું